પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપોના પગલે દેશભરમાં ઠેર ઠેર વિરોધોનો વંટોળ જોવા મળી રહ્યું છે, જેના વિરોધમાં સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકારનું પૂતળા દહન કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશ ખલીમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન અને નેતા શહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા। તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા ગંભીર આરોપોના પગલે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે। પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જળવાતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે, જેના પગલે સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધવામાં આવ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનું પૂતળા દહન કરવામાં આવ્યું છે। महिलाओं के सम्मान में एबीवीपी के मान में ના સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે। યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી મમતા સરકારને અને તેમના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। हम लोग यहाँ पे विरोध कार्यक्रम कर रहे हैं उस ममता बनर्जी के खिलाफ, उस टीएमसी सरकार के खिलाफ जो खुद अपने कार्यकर्ता के हवस दूर करने के लिए, अपने कार्यकर्ता को खुश रखने के लिए अपने ही देश की, अपने ही इलाके की महिलाओं को शोषण करवाती है, अपने ही महिलाओं को रेप करवाती है, जो बहुत ही घिन वाली शर्मनाक ये हादसा हुआ है और वो खुद एक महिला है और महिलाओं के साथ वो ऐसा करवा रही है, इसके खिलाफ हम सब खड़े हैं। धन्यवाद। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપો અને અત્યાચારને લઈ કાર્યવાહી કરવામાં આવે। નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈ મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે। પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી। સંદેશ ખલીમાની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે, જેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શહબાઝ ખાન સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે।